નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસની નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ચેનલ ઉપર અવેલેબલ કરવામાં આવે છે. તો એની લિંક, ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે જોઈન કરી લેજો. તો જ્યારે પણ એનાલિસિસ કરવામાં આવે એનું નોટિફિકેશન તમને મળી જાય. એનાલિસિસનો ટાઈમ સવારે 11 વાગે અને સાંજે 5 વાગ્યાનો છે. આ તમે આપણી એકેડમીની એપ્લિકેશન છે એમાં ફ્રીમાં જોઈ શકો છો, યુપીએસસી જીપીએસસી બેચમાં. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો આ માહિતી તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા હો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમારી જેમ જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા હો એની સાથે આને શેર કરજો. આપણે ધ હિન્દુ એનાલિસિસમાં એ જ ન્યૂઝ હું તમારી સાથે ડિસ્કશન કરું છું, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની છે. એનો સબ્જેક્ટ, એનો ટોપિક અને કઈ રીતે પૂછાઈ શકે છે એની હું તમારી સાથે ચર્ચા કરું છું, કે જેથી તમારું બેઝિક ક્લિયર થાય અને તમારી તૈયારી ઇઝી થાય. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 24 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. પહેલી ન્યૂઝ છે. ગઈકાલે આપણે એનું ઇન્ટ્રો જોઈ લીધું હતું કે મોદી સાહેબ હતા એ યુક્રેનની મુલાકાતે જવાના હતા. હવે ભારતના પ્રાઇમ મિનિસ્ટર, એક્ઝામમાં તમારે નરેન્દ્ર મોદી એવા કોઈ નામનો પ્રયોગ કરવાનો હોતો નથી. ઇવન ઇમરજન્સીનો પણ જ્યારે ઉલ્લેખ કર્યો છો ત્યારે પણ ઇન્દિરા ગાંધીનું ડાયરેક્ટ નામ લખવાનું હોતું નથી મેઇન્સ એક્ઝામમાં. તો પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હું બોલું છું, એનો મતલબ એવો નથી કે મને ખબર નથી ભારતના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે. એનો મતલબ એવો છે કે તમને યાદ રહી, એક્ઝામમાં કોઈ પણ પોલિટિશિયનનું નામ લખવાનું નથી. તો પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયા વિદેશ દોરા ઉપર છે. થોડાક સમય પહેલા રશિયાની મુલાકાત લીધી હતી, બાદમાં પોલેન્ડ, અને હવે યુક્રેનની મુલાકાત લીધી છે. તમે જોઈ શકો છો ઝેલેન્સ્કીના ખંભા ઉપર હાથ મૂકીને મોદી સાહેબ જે છે એ કંઈક ને કંઈક મેસેજ આપી રહ્યા છે, અને જે તે હોય. હવે આની અંદર મેં તમને પહેલા કીધું હતું કે ભાઈ યુએસ અને રશિયા એ બંનેની નજર મોદીજી ઉપર છે કે એ યુક્રેનની વિઝિટ કરવાના હતા કે નતા કરવાના. હવે કરી પણ લીધી છે ને વાતચીત એ થઈ છે. તો આ કરવાનું સૌથી મોટું ચેલેન્જ શું હતું? એ હતું રશિયાની સાથેના સંબંધો ખાતા થવા. તમે અમારું જૂનું એનાલિસિસ સાંભળેલું છે, તો એમાં શબ્દ પ્રયોગ મેં કર્યો હતો કે ભાઈ મોદી સાહેબ જે છે એ ઝેલેન્સ્કીને મળશે તો વધીમાં વધીને શું થશે? અમેરિકા અત્યારે યુક્રેનના પક્ષમાં છે, નાટો બીએફ. તો રશિયાને એ ખોટું લાગી શકે છે. એક રિસ્ક આ છે. પણ યાદ રાખો, આપણા અને રશિયાના રિલેશન બહુ સ્ટ્રોંગ છે કમ્પેરેટિવલી ઇન્ડિયા યુક્રેન રિલેશન. તો જ્યાં સુધી મોદી સાહેબે રશિયાના ભરોસામાં નહીં લીધું હોય, એના ભરોસા વગર આપણે એના યુક્રેન જવાના નહોતા. ના ગયા છીએ તો બની શકે રશિયાનો કોઈ સંદેશો હોય જે આપણે યુક્રેનને પાસ ઓન કરીએ કે ભાઈ આ રીતે એક મધ્યસ્થતા કરીને યુદ્ધનો વિરામ કરીએ. કારણ કે યુદ્ધથી તમામ દેશો, બરાબર, નોટ ઓનલી G20 કન્ટ્રીઝ, ઓકે, મતલબમાં જે મેન 20 કન્ટ્રી છે એની બધી કન્ટ્રીને આનાથી સમસ્યા છે. આનાથી ઇન્ફ્લેશન ઉપર ડાયરેક્ટ અસર થાય છે, ઇન્ટરનેશનલ ટ્રેડ ઉપર ડાયરેક્ટ અસર થાય છે, બેલેન્સ ઓફ પેમેન્ટ ઉપર ડાયરેક્ટ અસર થાય છે. તો આને રોકવા માટે એક મેસેજ લઈને ગયા હોય કે જેથી મધ્યસ્થતા થાય. બેઝિકલી અત્યારનો સીન શું છે? ઝેલેન્સ્કી સાહેબ ઉપર અમેરિકાનું ભૂત સવાર છે કે ભાઈ નાટો એને બચાવી લેશે. હકીકતે રિયાલિટી ના પણ હોય, અમેરિકા પોતાના કોઈ ઉદ્દેશ્ય કામ કરતો હોય. તો મોદી સાહેબ બની શકે કોઈ એવો પોઈન્ટ ફોકસ કરાવે ઝેલેન્સ્કી સાહેબને કે ભાઈ યુદ્ધ શરૂ જે કન્ડિશનમાં થયું હોય પણ હવે બહુ લાંબુ ખેંચાઈ ગયું છે, હવે એને વિરામ લાવો, કારણ કે આનો કોઈ અંત દેખાતો નથી. તો જો આ વાત યુક્રેન માનીને જો યુદ્ધ ટળી જશે તો મોદી સાહેબનું નામ થઈ જશે, ઇન્ડિયાનું નામ થઈ જશે. અને યુદ્ધ વિરામ થશે તો એનો બેનિફિટ બધા કન્ટ્રીને છે, નોટ ઓનલી ઇન્ડિયા બટ બધા કન્ટ્રીને. અને ફરીથી જે ઇકોનોમી છે, ઓલરેડી રિસેશન છે, એક મોટી સમસ્યા હતી, એમાં યુદ્ધ ચાલે છે, તો વિરામ થાય એવી આશા. હવે આનું યુદ્ધ વિરામ કરવાની બધાની તૈયારી છે, પણ થઈ નથી રહ્યું. યુરોપિયન યુનિયનની છે, અમેરિકાની છે, ઇવન ચાઇના, દરેક દેશ આનાથી પીડાય છે. અને દરેક દેશનો એક જ ઇસ્યુ છે કે આ જે યુદ્ધ છે એનો વિરામ આવે, કે જેથી શાંતિ સ્થપાય. બની શકે એક રિસ્ક ઉઠાવીને રશિયાને ભરોસામાં લઈને ભારત યુક્રેન ગયા છે, અને બને તો યુદ્ધ વિરામ થઈ જાય કોઈના એક સમજદાર વ્યક્તિના સમજાવવાથી, તો ઘણી વખત કામ થઈ જાય છે. હવે ચાઇલ્ડ સેફટીને લઈને, પોક્સો એક્ટને લઈને હું આગળ અહીંયા ડિસ્કશન કરવાનું છું. પણ અહીંયા યાદ રાખજો, બદલાપુર અને બીજી દરેક જગ્યાએ કે જ્યાં સ્કૂલમાં ભણતી બાળાઓ કે બાળકો, બરાબર, પોક્સો એક્ટની બેઝિકલી હું તમને ચર્ચા જણાવી, જેમાં સ્કૂલની અંદર જે સેક્સ્યુઅલ એબ્યુઝ થઈ છે એને રોકવાની વાત કરેલી છે. એ આપણે આગળ જોશું. આની ચર્ચા ઓલરેડી મેં આની પાછળ તમારે કીધી હતી કે જે લોકો બચાવમાં આવે છે, આવા પીડિત પરિવારના બચાવમાં લોકો આવે છે, એ યોગ્ય છે કે અયોગ્ય છે? હવે જો અયોગ્ય હોવાના કારણો તમને આપી દઉં. એમને રેલવે ટ્રેક બંધ કરેલો છે તો રેલવેની સમસ્યા થાય છે, બરાબર, જે રૂટ હશે રેલવેનો એ ડિસ્ટર્બ થાય છે, લો એન્ડ ઓર્ડર બ્રેક થાય છે. તો શું આ લોકોએ આવી રીતે જે પીડિત છે એને સપોર્ટ કરવો જોઈએ સમાજે, મતલબ લોકોએ, પબ્લિકે, કે ના કરવો જોઈએ? આ રીતના તમને કન્ડિશનલ ક્વેશ્ચન ઘણી વખત
જીએસમાં અને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવશે. તો તમારે મને એનો જવાબ જણાવવાનો છે. એ બેઝિકલી ટોપિક જીએસ પેપર 2, જીએસ પેપર 1 અને જીએસ પેપર 4 ત્રણેયની અંદર કવર થશે. હવે વાત કરીએ વિજયના લઈને પોલિટિકલ ન્યૂઝ છે. હું સામાન્ય રીતે પોલિટિકલ ન્યૂઝ કરંટ અફેરની અંદર કવર કરતો નથી. પોલિટિકલ ન્યૂઝમાં હું ઘણી બધી વાર ડિબેટ કરું છું, પણ આઉટ ઓફ ધ બોક્સ, બરાબર, યુપીએસસી માટે નહીં. પણ અહીંયા હું વિજયજીની જે એક શરૂઆત છે એવું તમારી સાથે ડિસ્કસ કરી રહ્યો છું. બેઝિકલી ચેન્નાઈ સાથે રિલેટેડ છે. શા માટે કરી રહ્યો છું એનું કારણ હું તમને જણાવું કે ભવિષ્યમાં બની શકે કે તમે જ્યારે યુપીએસસી એક્ઝામ પાસ કરો ત્યારે તમને તમિલનાડુના આઈએએસ બનાવવામાં આવે, તો એક્ઝેક્ટ તમને એટલીસ્ટ પ્રાઇમરી ઇન્ફોર્મેશન હોય કે આ કોણ છે. હાલાકી તમે આને એક ટીવી એક્ટર તરીકે ઓળખતા હશો, ઓકે, સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં એક મૂવી એક્ટર તરીકે ઓળખતા હશો. પણ હું અહીંયા તમને જે ફોકસ કરવા માંગુ છું એ છે ચેન્નાઈ, બરાબર. ડીએમકે, એઆઈડીએમકે, કરુણાનિધિનું બેઝિકલી છે. ઘણા બધા રાજ્ય એવા છે કે જેમાં એવા સારા પોલિટિશિયન થઈ ગયા હોય કે એની ગેરહાજરીમાં પણ એ પોલિટિશિયનને આપણે બોલાવી નથી શકતા. આનાથી શું થશે? બેઝિકલી પોલિટિશિયન જે હોય ને એ પોતાના એક પ્રકારના સ્ટીરિયોટાઇપ હોય, મતલબ એ જાતિવાદી હોય, પછી ધર્મ આધારિત હોય, પછી કલ્ચર આધારિત હોય, બરાબર. સાઉથની વાત કરીએ તો લેંગ્વેજ આધારિત હોય. આના લીધે, આ બેરિયરને લીધે ઘણી બધા બેનિફિટ જે લોકોને પાસ ઓન થવા પડે ના થાય. એ કોણ આપીએ? કે જે સ્વતંત્ર વિચારધારા હોય, એ એજ્યુકેટેડ હોય, એ વિઝનરીઓ હોય. તો એવા લીડરો રાજ્યને અને રાજ્ય થકી દેશને આગળ લઈ જઈ શકે છે. તો હું અત્યારે એ સેમ કન્ડિશનમાં એક એજ્યુકેટેડ થિંકર તરીકે વિજયજીની જે પોલિટિકલ પાર્ટી છે જે ચેન્નઈમાં કામ કરે છે, ઓકે, આપણે તેલંગાના, સોરી, આંધ્રામાં પવન કલ્યાણ, ઓકે, પવન કલ્યાણ એક ટીવી એક્ટર છે. તો ટીવી એક્ટર નહીં, સોરી, એક્ટર છે સાઉથ ઇન્ડસ્ટ્રીના, અને વિજય એક્ટર જ છે, સોરી ફોર મિસ્ટેક. તો એ લોકોના ફોલોવર વધારે હોય. અને મોસ્ટ ઓફલી કેસમાં આને હું પોઝિટિવ શા માટે ગણું છું? તો બેઝિકલી મોસ્ટ ઓફ પોલિટિક્સમાં હું જોઉં, મતલબ અમુક પરિવાર જોવો તો એનો આખો પરિવાર જ પોલિટિક્સમાં હોય. તો એક પ્રકારનું પરિવારવાળો શાસન ટાઈપ હોય. કોંગ્રેસ પાર્ટીમાં તમે પપ્પુ પરિવાર જોઈ શકો છો. બીજું, સમાજના એવા લોકો જે અનૈતિક પ્રવૃત્તિમાં સંકળાયેલા છે, જેનું બીજું કોઈ કામ નથી, જે પોતે સ્ટેબલ નથી, પોતે ઇલીગલ એક્ટિવિટી કરતા હોય, એ લોકોને માટે પોલિટિક્સ બહુ ઇઝી હોય છે. કારણ કે 2 નંબરનો રૂપિયો હોય છે, પોલિટિક્સમાં જાય છે અને આગળ વધે છે. તો એની જગ્યાએ કોઈ એક સ્ટેબલ વ્યક્તિ, બરાબર, એને પોતાનું જ તે એક સ્ટેબલ બેકગ્રાઉન્ડ છે, તો એને કોઈ મોસ્ટ ઓફ કેસમાં એવું થાય કે પોલિટિશિયન બનીને કરપ્શન ન કરે તો પોલિટિશિયન શું? કારણ કે પોતે ગરીબ હોય, એને ખાલી અમીર થવા માટે જ આવે હોય. કારણ કે પોલિટિક્સમાં ખર્ચો બહુ છે, તો એ ઊભો કરવાની ગણતરી આવે. જ્યારે આવા કોઈ પાર્ટી હોય, એથિકલ પાર્ટી, કે જે પહેલેથી બહુ સક્ષમ છે, ઇકોનોમિકલ સાઉન્ડ છે, અને લોકોને બેનિફિટમાં ધ્યાનમાં રહીને જ્યારે કામ કરતી હશે, તો કામના આધારે લોકો એને ફરીથી વોટ આપશે. આની અંદર એક સમયમાં આમ આદમી પાર્ટી હતી, પણ અત્યારની કન્ડિશન આખી ચેન્જ થઈ ગઈ છે. પણ એટલીસ્ટ આનાથી રિફોર્મ તો આવે જ છે, ભલે થોડોક તો થોડો, બધો નથી આવતો, પણ જે મોનોપોલી હોય છે નેશનલ પાર્ટીઓની, એ નથી રહેતી. હવે આ જે ટોપિક છે એ તમારા પર્સનલ ઇન્ટરેસ્ટ માટે, કારણ કે તમે નાગરિક તો છો જ તે, આઈએસ કે આઈપીએસ બનો ત્યારની વાત ત્યારે, તો તમારે પણ વોટ આપવાનો આવશે. તો તમે આ બધી વસ્તુ ફોકસ કરજો ઇલેક્શનમાં વોટ આપતી વખતે. ખાલી વોટ આપી દેવાથી કામ નથી થતું, ઘણું બધું વિચારીને વોટ આપવાનો હોય છે. હવે આજનો જે સૌથી વધારે અગત્યનો અને મહત્વનો બાબત છે એ છે રિફોર્મ ઇન એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચરમાં જે પર કેપિટા ગ્રોસ નેશનલ ઇન્કમ છે વધારવાનો ટાર્ગેટ છે બેઝિકલી 2047માં. પણ અહીંયા શોર્ટ હું તમને માહિતી લઈ લઉં તો એ છે ડબલ ધ ફાર્મર ઇન્કમ. પછી ફાર્મરોની જે જમીનદારો, પછી જમીન માલિકોના જે વ્યાજના ચક્રમાં છે એમાંથી બહાર કાઢવાનું. બેઝિકલી સુસાઇડ કરવાનું મુખ્ય કારણ જે છે એ છે ઉધાર. તો એ ચક્રમાંથી, ગરીબીના ચક્રમાંથી બહાર કાઢવા. ઇન્કમ ડબલ થાય કે ન થાય, એટલીસ્ટ એની એટલી ઇન્કમ થાય કે એનું જીવન સારી રીતે જીવી શકે. તો એના માટે સરકારે ઘણા બધા પ્રયાસ કર્યા છે. એમાં પહેલામાં પેલું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આની અંદર જે એગ્રીકલ્ચરની અંદર જોડાયેલા છે અને જે ખેડૂત છે તો એને સિંચાઈ માટે પાણી મળી જાય. ભારતના મેક્સિમમ ખેડૂતો વરસાદી પાણી ઉપર ડિપેન્ડેન્ટ છે. તો ડિપેન્ડન્સીની ઘટે તો નહેરનું પાણી, કૂવાનું પાણી કે ટ્યુબવેલનું પાણી એના સુધી પહોંચે. બીજું, ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન વધારે થાય છે ફોર ઇલેક્ટ્રિકલ પંપ. તો સોલર એનર્જી સાથે કનેક્ટ કરવાનું છે. ઓલરેડી આની ઉપર હું પ્રીવિયસ એનાલિસિસમાં ડિસ્કસ કરી ચૂક્યો છું, એટલે અત્યારે નહીં કરું. પછી છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2016, અને એમાં જે લેટેસ્ટ અપડેટ થયા છે કે જેમાં એગ્રીકલ્ચર સાથે જોડાયેલા ખેડૂતોની પોસ્ટ અને પ્રી બંને જે રિસ્ક છે એગ્રીકલ્ચરમાં. તો પોસ્ટ શું છે? તમારો પાક વાવ્યો, પાક ના ઉગ્યો,
પછી નેશનલ ક્લાઇમેટ, વાવાઝોડું, પૂર, આવા કોઈ પણ અને અતિ વરસાદ અથવા બિલકુલ વરસાદ ના પડો, આના લીધે પાકનું નિષ્ફળ જવું, પછી પાક ઉતરી તો ગયો, એનું વેચાણું નહીં, ખરાબ થઈ ગયો, કોલ્ડ સ્ટોરેજની સુવિધા ન મળી, અન્ય કોઈ પણ, તો એ બધી વસ્તુ આની અંદર રિસ્ક કવર કરી દીધું છે, એ પણ લો પ્રીમિયમ કે જે, અને આની અંદર સેટલમેન્ટ ફાસ્ટ કર્યું છે, તો એ પણ જરૂરી છે. પછી જે છે એ છે ઇનામ મોસ્ટ એમ્પી છે, જેની અંદર એક ખેડૂત એક જગ્યાએથી ભારતના કોઈ પણ ખૂણે કે જ્યાં એની પ્રોડક્ટની ડિમાન્ડ હોય એ સારા ભાવે વેચી શકે, અને ભારતના અન્ય દેશના અન્ય એરિયાના લોકો કે જેને સારી ક્વોલિટીની ગુણવત્તાવાળું અનાજ જોતું હોય તો એ ખરીદી શકે, તો એના માટે ઇનામ પોર્ટલની વ્યવસ્થા કરી છે. બેઝિકલી એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એ ખરીદવા માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ, જેમ આપણે એમેઝોન, ફ્લિપકાર્ટમાં ખરીદી કરીએ ને એ રીતે. અહીંયા બધા જીડીપી વાળા ડેટા આપેલા છે કમ્પેરિઝન વાઇઝ, આ તમે ડેટામાં યુઝ કરી શકશો. એગ્રીકલ્ચરની સ્થિતિ પહેલા શું હતી ને અત્યારે શું હતી એની કમ્પેરિઝનની. અને પછી જે છે જેમ દેશનો ગ્રોથ થઈ રહ્યો છે એવી રીતે જે એમ્પ્લોયમેન્ટ છે, બની શકે 2030માં અહીં આપેલ છે 150 કરોડ હશે, તો એ હિસાબે વર્કિંગ પોપ્યુલેશન હજી જો 50% લોકો એગ્રીકલ્ચરમાં હશે, બરાબર. આપણે જોયું છે અનએમ્પ્લોયમેન્ટમાં ડિસઇન્ડિગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર, પ્રચ્છન્ન બેરોજગારી. તો આની અંદર બેઝિકલી શું હોય, તો એગ્રીકલ્ચરમાં જરૂર છે 5 લોકોની, ત્યાં 50 લોકો કામ કરતા હોય, અથવા 5ની જગ્યાએ 10 લોકો કામ કરતા હોય, તો પ્રોડક્ટિવ નથી કરતા. તો આના માટે ડાયવર્સિફાઈડ એગ્રીકલ્ચર ફોલો કરો, મતલબ એગ્રીકલ્ચર સાથે જે મિક્સ એગ્રીકલ્ચર છે, એગ્રીકલ્ચર સાથે એનિમલ હસબન્ડરી કરો, એનાથી વધારે સારું હોય તો ડેરી બિઝનેસ કરો. તો આ રીતે શું કરો, એક્સપાન્શન કરો કોનો, પોતાના બિઝનેસનું, કે જેથી પ્રોડક્ટિવિટી વધે. હવે ખેડૂતોની આવક સાથે અને ખેડૂતોની જીવન સાથે સમસ્યા એટલા માટે છે કારણ કે ખેડૂત જે એક્ટિવિટી કરે છે એ ઇકોનોમિકલ એક્ટિવિટી છે, એ રીતે નથી કરતો. તો બેઝિકલી અહીંયા સરકાર જે છે દરેક લેવલે ખેડૂતને સીડ હોય, ફર્ટિલાઇઝર હોય, પેસ્ટિસાઇડ્સ હોય, પછી માર્કેટમાં ભાવ માટે એમએસપી હોય, પછી ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટ હોય, પછી ઇનામ છે. આ બધી વ્યવસ્થા શેના માટે છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેડૂતોના ખર્ચ ઘટે, ખેડૂતનું જીવન સુગમ અને સરળ થાય. જરૂર લાગે તો ખેડૂત લોન લે, કેના માટે, તો ખેતીમાં જે ઇક્વિપમેન્ટ લેવાનો હોય એના માટે, પછી એને એક ક્વોલિટી સીડ્સ મળે જેથી એનું પ્રોડક્શન વધે, એક પાક ઉપર ડિપેન્ડન્સી ઘટે, એ બધી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે. પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ, તો આની અંદર એન્યુઅલી 6,000, બરાબર, 2,000 આપવાના છે 3 વખત, તો આનાથી મદદ થશે. પછી છે સોઇલ હેલ્થ કાર્ડ, તો બેઝિકલી ફાર્મરનો એક મોટો ખર્ચો છે એ છે ફર્ટિલાઇઝર, એમાં પણ યુરિયા, માનો યુરિયા તો પણ સરળતાથી મળી જશે, પણ આની સિવાય પોટાશ કે ડીએપી ખાતર હોય તો એમાં ખર્ચ વધે છે ફાર્મરનો, એ ઘટે એના માટે સોઇલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. તો બેઝિકલી એની સોઇલની હેલ્થ અને કયો પાક લેવાનો છે એના માટે જે ન્યુટ્રિશનની જરૂર હોય એક્સપર્ટ દ્વારા એ જ સજેશન કરવામાં આવશે. ખેડૂતે એ જ માત્ર શું કરવાનું છે, ખાતર નાખવાનું છે. આનાથી ખાતરનો જે ખર્ચ છે એ ઘટશે ખેડૂતનું, અને સોઇલની ફર્ટિલિટી પણ વધશે. 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે. આની અંદર બેઝિકલી શું કરવાનું હતું, અનાજ, બરછટ અનાજ, બાજરો, જુવાર, રાગી, આનું વાવેતર પહેલા બહુ થતું, આમાં વધારે પાણીની જરૂર નથી, આ એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન છે, એન્વાયરમેન્ટ કન્ડિશન છે, એમાં એ સર્વાઈવ કરી શકે છે, અને આની અંદરના જે ધાન છે એ ન્યુટ્રિશન સભર છે, તો આનું ઉત્પાદન વધે કે જેથી ઓલરેડી જે કુપોષણ, સ્ટન્ટિંગ અને વાસ્ટિંગની જે કન્ડિશન છે એને પણ આપણે શું કરીએ કે કંટ્રોલ કરી શકીએ, બાળકોમાં ન્યુટ્રિશન પોષણ મતલબમાં આપી શકીએ, આપણી ડિપેન્ડન્સી જે ઘઉં ચોખા ઉપર છે એ ઘટે. પછી બીજા જે વિલેજ એરિયા એની અંદર એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થાય એના માટે પણ ટ્રાય કરવામાં આવી રહી છે, અને બેઝિકલી ઉધારી આપી શકાય ખેડૂતોને ગ્રામ્ય લેવલે, એની પણ વ્યવસ્થા કરે છે, જેથી ખેડૂતોને ડાયવર્સિફિકેશન મળે, ખેડૂતોનું જીવન સ્ટેબલ થાય, અને ખેડૂતોની ઇન્કમમાં વધારો થાય. તો ખેડૂતો એવા પાક વાવે જે પાકમાં પૈસા વધારે મળે છે અને રિસ્ક ઓછું છે. તો એના માટે પ્રશિક્ષણની જે જરૂર છે એ પણ સરકારની જે એગ્રીકલ્ચર છે, બરાબર, એના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. હવે અહીંયા બેઝિકલી રૂરલ એમ્પ્લોયમેન્ટમાં મનરેગા જે સ્કીમ છે, મોસ્ટ સક્સેસફુલ સ્કીમ છે, આની પર હું ડિટેલ ડિસ્કશન વારંવાર કરી ચૂક્યો છું. અહીંયા ખાલી એક જ બાબતના વિશે હું તમને ચર્ચા કરું છું. સરકારે બેઝિકલી આની અંદર જે બજેટ એલોકેશન છે એમાં ઘટાડો કર્યો છે, અને એમનું કોંગ્રેસના ઓપોઝિશન લીડર છે ખરગે સાહેબ છે એ એનો વિરોધ કરે છે કે ભાઈ આનાથી રૂરલ એરિયાની ઇકોનોમી છે બૂસ્ટ થાય છે, સરકાર એનું જ બજેટ ઘટાડે છે. પણ સરકારે રિફોર્મ કર્યા બાદ ઘટાડે છે. સરકારે શું કર્યું, તો આની અંદર કરપ્શનનો ફેક્ટર બહુ વધારે હતો. ગ્રામ પંચાયત આની અંદર મેન કી હતું પેમેન્ટમાં, તો ભૂતિયા કાર્ડ હતા, ગેરંટી કાર્ડ, પછી જે લોકો કામ કરતા હતા એ લોકોને પૈસા નતા મળતા, એના વતી બીજાને મળતા હતા, કટિંગ હતું, એ બધું કાઢીને ટેકનોલોજી બેઝ કામ શરૂ કર્યું. તો જે લીકેજીસ હતા આની અંદર બેઝિકલી મનરેગા એ ઘટાડ્યા છે, એટલે આટલું બધું ફંડ યુટિલાઇઝેશન નથી થતું. એને લીધે જે બજેટની અંદર આપણે જોશું ફિઝિકલ કન્સોલિડેશન, મતલબ સરકાર જો આવક બહુ નથી વધારી શકતી તો જાવકને પણ બેલેન્સ કરે, તો એ બીએફમાં વસ્તુ કરેલી છે.
આનો મતલબ એવો બિલકુલ નથી કે આગલા વર્ષે વધારી શકાશે, ડિપેન્ડ ઓન કન્ડિશન. તો મેં તમને વાત કરી હતી એથી પોક્સો એક્ટને લઈને. બેઝિકલી જે પોક્સો એક્ટ જે છે એ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ હતું. આની અંદર આપણે મોસ્ટ ઓફલી પોક્સો જે છે એવું માનીએ છીએ ખાલી ફિમેલ માટે છે, ગર્લ ચાઇલ્ડ માટે છે. નહીં, એ મેલ ચાઇલ્ડ માટે છે. મતલબ ચાઇલ્ડ મતલબ 17 વર્ષથી નાના જે પણ છે એ બધા પોક્સોની અંદર કવર થશે. આની અંદર સ્કૂલની અંદર 2021માં ગાઈડલાઇન્સ આવી હતી પોક્સો એક્ટની. તો સ્કૂલે આની ઉપર એક્શન લેવાના હતા. બેઝિકલી આની અંદર સ્કૂલ સ્ટાફમાંથી અથવા સ્કૂલ સ્ટાફ સિવાય પણ જે ઘરેથી સ્કૂલ ને સ્કૂલથી ઘરે વચ્ચેના કોઈ પણ હોય એ બાળકોનું કોઈ પણ પ્રકારે, બરાબર. હવે જો સેક્સ્યુઅલ ઓફેન્સની અંદર હંમેશા યાદ રાખજો, એક તો એમને અભદ્ર ગાળો દેવી, અભદ્ર વાણીનો ઉપયોગ કરવો, એમને ગંદા ઈશારા કરવા, એના બોડી પાર્ટને ટચ કરવા, અથવા પોતાના બોડી પાર્ટ પ્રાઇવેટ પાર્ટને ટચ કરાવડાવવા, અથવા એમની પાસે કંઈક આપવાના બદલામાં કંઈક માંગવું. આવા આપણે મલ્ટિપલ કેસીસ જોઈએ છીએ જેમાં સ્કૂલમાં રેપ કેસ આપણી સામે આવતા હોય. સ્કૂલ, કોલેજ અને સમાજ આપણે બધી રીતે જોઈએ છે. તો આની શરૂઆત અહીંયાથી થાય છે. તો અહીંયાથી એક તો પેલા બાળકોને પણ એજ્યુકેટ કરો આના માટે, એના હકોનું એને જાણકારી આપો. એટલીસ્ટ જ્યારે એની ઉંમર 12 વર્ષ, 13 વર્ષ કે 14 વર્ષથી વધી જાય છે ત્યારે. અને કોઈ પણ આ વસ્તુ કરતી હોય તો એ વ્યક્તિ કોને કમ્પ્લેન કરીએ કે એનું પ્રોપર નોલેજ કરવું. બેઝિકલી આ ગાઈડલાઇન્સમાં એ જ આપેલું હતું કે ભાઈ એક મતલબ એક કમિટી ટાઈપ હોય કે ભાઈ કોઈ પણ સાથે આવું કોઈ પણ વર્તન થતું હોય તો વ્યક્તિ એની કમ્પ્લેન કરી આપે અને એની ઉપર પ્રશાસન એક્શન લે. તો આવું નથી થયું એના માટે આખો મુદ્દો સામે આવે છે કે ભાઈ જો આની ગાઈડલાઇન્સ આવી ગઈ છે તો સ્કૂલે આની ઉપર કોઈ કમિટી કે જે રેકમેન્ડેશન હતા અથવા જે સેફ્ટી પેરામીટર હતા એ લાગુ કેમ નથી કર્યા, કે જેને લીધે આવી એક્ટિવિટી છે એ વધે છે. હવે 23 ઓગસ્ટ નેશનલ સ્પેસ ડે જે છે તો એના બિહાફમાં અહીંયા આપેલું છે કે સ્પેસ ડેમાં આપણે છેલ્લા ડીકે એટલે 10 વર્ષ જોઈએ તો 20,000 કરોડ જેટલું રેવન્યુ જનરેટ થયું છે જીડીપીના ગણીએ તો 24 બિલિયન. ઓકે, ઇટ ઇઝ ફોર 10 યર. ઇટ ઇઝ ફોર 10 યર. એને 10 વડે ડિવાઈડ કરશો તો એન્યુઅલી આવશે. સ્પેસની અંદર આપણે ઘણો બધો ખર્ચ કર્યો છે. મોસ્ટ ઓફ ધી કેસની અંદર આની અંદર સ્પેસની અંદર જે ખર્ચ થાય છે ને બની એ ખર્ચનો ઉદ્દેશ્ય, બરાબર, લોંગ ટર્મ બેનિફિટ હોઈ શકે છે પણ શોર્ટ ટર્મ નહીં. હવે રેવન્યુ ક્રિએટ કઈ રીતે કરે છે તો એક તો મેન રેવન્યુ આની અંદર જે છે એ છે આપણે સેટેલાઇટ જે લોન્ચ કરીએ છીએ ભારતના અને ભારતની બહારના, તો એના આપણને પૈસા મળે છે. બીજું છે આમના દ્વારા જે સેટેલાઇટ લોન્ચ થાય છે સ્પેશિયલી ફોર ટેલિકોમ, D2H અને અન્ય જેટલી પણ સર્વિલન્સ ડિફેન્સ વાળી જે સિસ્ટમ છે તો એનાથી આપણને ઘણી બધી રેવન્યુ ક્રિએટ થાય છે ગવર્મેન્ટને. કારણ કે ઇસરો ગવર્મેન્ટ બોડી છે, PSU છે, તો જેટલી રેવન્યુ ઇસરો પાસે આવશે એટલી થશે આની અંદર. અને ખર્ચ શું હશે તો એક તો ઇસરોમાં જેટલા સાયન્ટિસ્ટ હશે એની સેલરી, પછી રિસર્ચની પાછળ ખર્ચ, આ બધો ખર્ચ આપણી સરકાર ટેક્સમાંથી કરતી હશે. તો આ ટોપિક તમે ફોકસ કરી શકો છો, સ્પેસ કોન્ટ્રીબ્યુશન ઇન ઇન્ડિયન ઇકોનોમી. GS પેપર 3માં આવી શકે છે, 2માં આવી શકે છે. 3માં આવવાના ચાન્સ વધારે છે, ઇકોનોમી વિથ સાયન્સ એન્ડ ટેક. આજનું મતલબ લાસ્ટ ડિસ્કશન છે એ છે GST ઉપર. તો જ્યારથી બજેટ આવ્યું છે ત્યારથી લઈને બજેટની અંદર કંઈ ખાસ બેનિફિટ નથી મળ્યું ટેક્સ પેયરને, એવું થાય છે. બીજું, મારો પણ એક પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ કહું છું, ઓકે, જનરલી મારો પણ એવો વિરોધ છે કે સરકાર જે ઇનડાયરેક્ટ GST છે એની અંદર સરકારની રેવન્યુ સારી થાય છે, એ કોઈ પણ રીતે સારું હોતું નથી. હંમેશા યાદ રાખો જે પ્રોગ્રેસિવ ટેક્સ હોય છે, મતલબ જે ઇન્કમ બેઝ ટેક્સ હોય છે એમાં કલેક્શન સારું હોય છે, ના કે ઇનડાયરેક્ટ ટેક્સમાં. કારણ કે વસ્તુનું કન્ઝપ્શન ઇનડાયરેક્ટ ટેક્સમાં સામાન્ય લોકો વધારે કરતી હોય. સામાન્ય લોકોની આવક વધતી તો નથી, જાવક વધે છે. તો સરકાર એમાં ઇનડાયરેક્ટ ટેક્સમાં અત્યારે કોઈ ચેન્જ નથી કરી રહી. એ સૌથી વધારે વિરોધ છે મારો પણ, એક જાણકાર તરીકે, એક ઇકોનોમિસ્ટ તરીકે, કે સરકાર આની ઉપર કંઈ ફોકસ કરે. બીજી વાત જે છે એ છે સરકાર એવું કહે છે કે ભાઈ માનો GST કોઈ નથી ભર્યું ને એમાં તમે જે નોટિસ મોકલો છો GST ભરવા માટે, એની લેંગ્વેજ સિમ્પલ વાપરો કે શું કારણ છે અને શા માટે પેનલ્ટી કે જે પણ લાગ્યું છે કરો. પણ એની જગ્યાએ સરકારે હવે અત્યારે રિફોર્મ કરવાની જરૂર છે કે સરકારનું GST કલેક્શન એટલું સારું થઈ રહ્યું છે તે એટલીસ્ટ જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે જે દરેક વર્ગના, એવું નથી ઓનલી મિડલ ઓર પુઅરને જ ઇફેક્ટ કરે છે, પણ બધામાં જેમાં પણ પોસિબલ હોય, જે 18% હોય એટલીસ્ટ એને 12% સુધી લાવો. અને જીવન જરૂરિયાત હોય એને 12%થી 5% લાવો. દવા છે, ખાતા ખોરાકીની વસ્તુ છે, જે જીવન જરૂરિયાત છે, એને લીધે કોસ્ટ વધે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુમાં 18% GST છે. ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ ઇન ઓલ કેસ. બરાબર, તો આમાં કંઈક રિફોર્મ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 24 ઓગસ્ટ જોઈન ટુ એનાલિસિસ. બરાબર, આશા રાખું છું અહીંયા જેટલી પણ ઇન્ફોર્મેશન આપી છે સમજાઈ ગઈ હશે. આમાં કંઈ પણ ડાઉટ હોય કોઈ એનાલિસિસ અથવા કોઈ ટોપિકમાં તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. એની સિવાય UPSC અને GPSCની એક્ઝામમાં પણ તમને કોઈ ડાઉટ હોય તો એ પણ તમે કમેન્ટ કરી શકો છો. તો એના માટે પણ હું તમને
જે જરૂરી ઇન્ફોર્મેશન હશે એ વિડીયો માધ્યમથી પ્રોવાઈડ કરીશ. અને જાતા હજી એકવાર કે જો તમે આ માહિતી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા હો અને હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો. અને આનું નોટિફિકેશન ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં અવેલેબલ કરાવવામાં આવે છે, તો એને પણ જોઈન કરી લેજો, એટલે જ્યારે એનાલિસિસ આવવાનું હોય એનું નોટિફિકેશન તમને મળી જાય સવારે 11 વાગે અને સાંજે 5 વાગે, ડિપેન્ડ ઓન ટાઈમ. મતલબ જે રીતનું એનાલિસિસ અને જેવો ટાઈમ મળે એ રીતે એનાલિસિસ અવેલેબલ કરવામાં આવે છે. ટૂંક સમયમાં લાઈવ એનાલિસિસ થશે, તો એનો પણ તમે લાભ લઈ શકશો. તો આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.